હેલો વિદ્યાર્થી મિત્રો, રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7માં ગણિતનું ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેના ઉદાહરણ જોઈશું. આપણે આગળના વિડીયોમાં થિયરી જોઈ હતી. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1માં શું છે? પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખો કે જેનો સરવાળો -3 હોય, તફાવત -5 હોય, તફાવત 2 હોય અને તફાવત સરવાળો 0 હોય. તો હવે જોડીનો મતલબ થાય 2. હંમેશા 2 ની જોડી બને. એટલે એવી બે સંખ્યાઓ લખો જેનો સરવાળો -3 થાય. તો આપણે જોઈશું એ દાખલા નંબર 1માં એમાં શું કીધું છે? સરવાળો -3 થાય એવી જોડી લો. જોડીનો મતલબ કે એવી બે સંખ્યાઓનો સરવાળો કરો જેનો જવાબ -3 આવે. કેટલો આવે? -3. એના માટે આપણે કોઈ બી બે સંખ્યાઓ વિચારવાની રહેશે મિત્રો. તો જોઈએ આપણે અહીંયા આપણે -2 લઈએ ને, -2. તો હવે કઈ સંખ્યા એના સાથે સરવાળા કરીએ તો -3 આવે મિત્રો? જો તો -2 ને આપણે -1 વડે સરવાળો કરીએ તો -3 જવાબ આવે. જો માઇનસ પ્લસ માઇનસ થશે એટલે -1 અને -2 એનો સરવાળો કરી શું થશે? ઋણ સંખ્યાનો સરવાળો થશે અને ચિહ્નમાં ઋણ આવશે. તો એવી જ રીતે આપણે ઉદાહરણ બીજું લઈશું કે બે સંખ્યાઓનો સરવાળો કરો અને જવાબ -3 આવે. તો એક સંખ્યા લઈએ અહીંયા -6. શું લઈશું? -6 લીધી. તો એના સાથે એવી કઈ સંખ્યા બીજી મૂકીશું જવાબ -3 આવે? તો -6 મોટી સંખ્યા છે, એમાં 3 બાદ કરવા પડશે. -6 એક આમ નાની કહેવાય ઋણ પૂર્ણાંકમાં, પણ આપણે માઇનસ નહીં વિચારવાનું. 6 છે તો અંદર 3 કરવા માટે શું મૂકીશું? અહીંયા આપણે 3 મૂકીશું કે નહીં? તો 3 વત્તા -6 તો શું થશે? સાઈડમાં જોઈએ તો 3 પ્લસ માઇનસ -6. 3 માંથી 6 જાય ના, તો 6 માંથી 3 જાય. જવાબ કેટલો આવે? 3. પણ મોટી સંખ્યા આગળ નિશાની હોય, નિશાની મૂકવી. મોટી સંખ્યા 6 ઋણ છે તો જવાબ શું આવશે? -3. આ રીતે એનો જવાબ બનશે. હવે ત્રીજું ઉદાહરણ પણ લઈ લઈએ અંદર, કે બે સંખ્યાઓ લઈ લઈએ, એનો સરવાળો કરીએ અને જવાબ શું થશે? -3. તો હવે આપણે અહીંયા એક સંખ્યા લઈએ, અહીં લઈએ 5. આપણે 5 લઈ લીધી તો આપણે માઇનસમાં જવાનું છે. તો અહીંયા કેટલી કઈ સંખ્યા ઋણ લેવાથી -3 જવાબ થશે મિત્રો? બોલો. અહીંયા આપણે લઈશું -8. શું લઈશું? -8. -8 વત્તા 5 એટલે શું જવાબ આવશે? -3. એ જો આ રીતે સમજવું હોય તો શું કરીશું? -8 વત્તા 5. એ 5માંથી 8 જાય ના, તો 8માંથી 5 જશે. કેટલા આવે? જવાબ 3. પણ મોટી સંખ્યા આગળ નિશાની માઇનસ છે, જવાબ શું આવશે? -3. આ રીતનો અહીં આપણે જવાબ લઈશું. હવે જોઈશું બીમાં શું છે? તફાવત -5 હોય. અહીંયા આપણે શું લીધું? વચ્ચે સરવાળો. કેમ કે તે સરવાળો આપણને માંગે તો અહીંયા શું આપ્યું છે? તફાવત. તફાવત લઈશું. એવી બે સંખ્યાઓ લઈશું તો તફાવત એટલે બાદબાકી કરીશું. અને તફાવત કેટલો આપવો જોઈએ? -5 આવવો જોઈએ. તો એવી બે સંખ્યા લો અને એનો બાદબાકી કરો તો જવાબ -5 આવે. તો મિત્રો અહીંયા આપણે લઈશું 3 લઈ લઈએ. 3 લઈ લઈએ તો અહીંયા માઇનસ બાદબાકી કરવામાં માઇનસ કરવાનું થશે. તો આગળ કઈ સંખ્યા આવી લઈશું? જવાબ -5 આવે. તો આગળ શું લઈશું? -2. -3 શું થશે? -5 થશે કે નહીં? એવું બીજું ઉદાહરણ આપણે લઈએ કે બે સંખ્યાઓની બાદબાકી -5 થાય. તો બીજા ઉદાહરણમાં આપણે શું લઈશું? અહીંયા લઈશું -1. જો -1 લઈ લીધું તો માઇનસ પ્લસ થઈ જશે. તો આ પ્લસ આનો જવાબ થઈ જશે +1 થશે. તો અહીંયા આપણે -5 લાવવા માટે અહીંયા શું કરીશું? આપણે લખીશું
-6 લખીશું. જો આ બધું સાઈડમાં સેજ લખી દઈએ આપણે નીચે કે -6 માઇનસ માઇનસ પ્લસ 1. તો શું થયું? 6 માંથી 1 જાય એટલે 5, ચિહ્ન માઇનસ. જવાબ આવી ગયો મિત્રો. અહીંયા આ રીતનું અહીંયા થશે. હવે આપણે એક ત્રીજું ઉદાહરણ પણ અહીંયા લઈ લઈએ. ત્રણ ઉદાહરણ લઈને આપણે સમજીશું કે જલ્દી ખ્યાલ આવે મિત્રો. -5. હવે શું લઈશું? અહીંયા લઈશું 8. 8 લઈએ તો 8માંથી કેટલા બાદ કરીએ તો -5 આવે? 8માંથી 13 બાદ કરીશું. અહીંયા શું કરીશું? 13. 8માંથી 13 જાય એટલે -5 જવાબ આવે. હવે એવી જ રીતે આપણે લઈશું સી. સીમાં શું કીધું છે? તફાવત 2 હોય. અહીંયા પણ તફાવત જ આપેલું છે. એટલે સી લઈશું. હવે સી તફાવત કેટલો કીધો છે? 2. તો શું લખીશું? 2 સંખ્યાઓ અહીંયા લખીશું તફાવત એટલે બાદબાકી કરીશું. જવાબમાં લખીશું 2. કઈ સંખ્યાઓ 2 લઈએ તો એનો તફાવત 2 આવે? અહીંયા મોટી સંખ્યા લેવાની, અહીંયા 5 લઈએ અને અહીંયા 3 મૂકી દો. આ તો સાવ સહેલું થઈ ગયું. મોટી સંખ્યા નથી, ધન છે જવાબમાં. 5 - 3 બરાબર 2. આની કોઈ સમજવાની જરૂર જ નથી. -2 સંખ્યા બરાબર 2. અહીંયા કઈ સંખ્યા લઈશું જવાબમાં 2 આવે? તો અહીંયા 1 લઈ લો અને અહીંયા લઈ લો -1. જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો 1 + 1 બરાબર જવાબ શું થશે? 2. ત્રીજું ઉદાહરણ લઈએ. બરાબર 2. અહીંયા શું લઈશું આપણે? -4. નો મતલબ શું થયો? માઇનસ માઇનસ +4 થઈ ગયા છે. તો અહીંયા શું લખીશું? -2 લખીશું. અહીંયા -2 લખીશું. આ +4 - 2 એનો મતલબ બાદબાકી થશે 2. ખબર પડી? અહીંયા આ સમજણ ના પડી હોય તો નીચે બતાવી દઉં. -2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 4. 4 માંથી 2 જોઈએ એટલે જવાબ 2. અને મોટી સંખ્યા કઈ? એનું ચિહ્ન પ્લસ, જવાબ 3 જ આવશે. ખબર પડી? હવે મિત્રો આપણે જોઈશું ડી. હવે મિત્રો આપણે જોઈશું ડી. ડીમાં શું કીધું છે? સરવાળો 0 હોય. હવે સરવાળો 0 ક્યારે બને? મિત્રો આપણે એટલું યાદ રાખીશું કે સરવાળો 0 ક્યારે બને? જ્યારે 2 સંખ્યાઓ વિરોધી હોય તો એનો સરવાળો 0 બને. એક 5 હોય તો બીજી -5 હોવી જોઈએ. એક 10 હોય તો બીજી -10 હોવી જોઈએ. 2 વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય છે. વિરોધી સંખ્યા એટલે જે સંખ્યા એક 10 લો તો એને વિરોધી -10, એક 5 લો તો એને વિરોધી -5, એક -5 લો તો એને વિરોધી +5. ચિહ્નની ગેમ છે અહીંયા વિરોધી સંખ્યામાં. તો શું લખીશું? અહીંયા શું કીધું છે? સરવાળો 0 હોય. તો અહીંયા 2 સંખ્યા આપણે લઈશું અને એનો સરવાળો કરીશું. બરાબર કેટલો આવવો જોઈએ? 0. તો એ કઈ સંખ્યા લઈએ? અહીંયા 5 લઈએ તો એની વિરોધી કેટલી થાય? -5. તો જવાબ 0 થાય. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ અને સરવાળો કરીશ. બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો હવે 0 કરવા માટે અહીંયા શું લઈશું આપણે? કોઈ -10 લઈએ તો અહીંયા +10 લઈએ. બીજી સંખ્યાનો સરવાળો હંમેશા 0 જ થાય. ત્રીજી સંખ્યા દ્વારા સમજીએ. ત્રીજી સંખ્યામાં લઈ લઈએ 1 તો અહીંયા લઈશું -1. વિરોધી સંખ્યાનો જવાબ 0. તો ઉદાહરણ નંબર 1 માં આપણે આટલા દરેક દાખલાના 3 ઉદાહરણ લઈને આપણે સમજ્યા છીએ મિત્રો. હવે સરવાળાને જોડી, તફાવતને જોડી, તફાવતને જોડી અને સરવાળા જોડી. આવા દાખલા કોઈ એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમારી મન મુજબ આપણે સંખ્યા મૂકી અને સાચા જવાબ સુધી પહોંચી શકીએ છીએ મિત્રો. હવે મિત્રો આપણે જોઈશું ઉદાહરણ નંબર 2. એમાં આપણને શું કીધું છે? એક પરીક્ષામાં દરેક સાચા જવાબો માટે +5 ગુણ અને દરેક ખોટા જવાબો માટે -2 ગુણ આપવામાં આવે છે. શું કીધું છે આપણને? સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે.
તો પહેલી રકમમાં આપણને શું આપ્યું છે? રાધિકાએ દરેક પ્રશ્નના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા. કેમ કે તેના 10 જવાબ સાચા હતા. તો તેને ખોટા જવાબ કેટલા આપ્યા? આપણે શું શોધવાનું છે? ખોટા જવાબ. તો અહીંયા આપણે શું પહેલા શોધીશું? એને સાચા જવાબ કેટલા આપ્યા છે? 10. અને એક સાચા જવાબના માર્ક્સ કેટલા છે? 5. તો રાધિકાના સાચા જવાબના માર્ક્સ શોધીશું. તો પહેલા આપણે લખીશું અહીંયા કે રાધિકાના સાચા જવાબના કુલ ગુણ બરાબર સાચા જવાબ કેટલા આપ્યા આપણને? 10. અને એક સાચા જવાબ માટે કેટલા માર્ક્સ હતા? 5. 10 ગુણ્યા 5 બરાબર 50 ગુણ. રાધિકાના સાચા જવાબના કુલ ગુણ કેટલા આવ્યા? 50. પરંતુ રાધિકાને કેટલા માર્ક્સ મળે છે? દરેક પ્રશ્નના જવાબ આપ્યા અને કુલ કેટલા? 30 ગુણ મેળવ્યા. તો સાચા જવાબના ગુણ તો 50 છે અને એને ગુણ મળ્યા છે 30. તો અહીં રાધિકાએ મેળવેલ ગુણ 30 હોવાથી તેના ખોટા જવાબના કુલ ગુણ કેટલા થશે મિત્રો? ખોટા જવાબના કુલ ગુણ કેટલા થશે? એને કુલ ગુણ રાધિકાને 30 મળ્યા અને એના ખરેખર સાચા જવાબના 50 હતા. તો 30 માંથી આપણે કેટલા બાદ કરીશું? 50. ટોટલ ગુણ બાદ કરીશું તો કેટલા જવાબ આવશે? -20 આવશે કે નહીં? -20 માં શું આવ્યું? તેના ખોટા જવાબના કુલ ગુણ આવ્યા -20. તો એટલે ખોટા જવાબ કેટલા આપ્યા છે? તો એના માટે આપણે અહીંયા લખીશું. જુઓ, એક ખોટા જવાબ માટે કેટલા છે? -2 ગુણ. તો -2 ગુણ બરાબર 1 ખોટો જવાબ. તો કેટલા ગુણ એના ખોટા છે? કુલ ખોટા ગુણના માર્ક્સ કેટલા છે? -20. તો -20 ગુણના કેટલા ખોટા જવાબ થશે? ત્રિરાશી મૂકીશું તો શું થશે? -20 ગુણ્યા 1. તો જવાબ શું છે? -20 ગુણ્યા 1. આ કેવો આવશે? છેદમાં ભાગ્યા -2. છેદ ઉડશે 10 દુ 20. જવાબ કેટલો આવશે? 10. જવાબ શું આવ્યું? 10. 10 એ શું આવ્યું? ખોટા જવાબ. તો અહીં રાધિકાએ કુલ 10 ખોટા જવાબ આપ્યા હશે. ખબર પડી મિત્રો? આટલા સુધી શું કીધું? તો પહેલા રાધિકાના સાચા જવાબના કુલ ગુણ શોધવા માટે સાચા જવાબ રાધિકાએ 10 આપ્યા હતા અને એક સાચા જવાબના ગુણ હતા 5. તો 10 ગુણ્યા 5 બરાબર 50 ગુણ થયા. હવે શું રાધિકાએ મેળવેલ ગુણ કેટલા હતા? 30. રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 30. 30 મેળવ્યા હોવાથી તેના ખોટા જવાબના કુલ ગુણ શોધવા માટે આપણે શું કર્યું? 30 માંથી એના સાચા જવાબના માર્ક્સ બાદ કર્યા. એટલે કેટલા આવ્યા? -20. તો -20 છે એના ખોટા ગુણ કપાત થયા. ખોટા જવાબ આપે ને એના -20 માર્ક્સ એને કપાત થયા. તો -20 કપાત થયા તો એના માટે અહીંયા ત્રિરાશી મૂકી તો -2 ગુણ બરાબર 1 ખોટો જવાબ આપેલું છે ને અંદર. -2 ગુણ દરેક ખોટા જવાબ માટે. તો -20 ગુણ અને કપાત થયા તો -20 ગુણ બરાબર કેટલા એને ખોટા જવાબ આપ્યા હશે? તો અહીંયા ત્રિરાશી મૂકી -20 ગુણ્યા 1. -20 ગુણ્યા 1 અને છેદમાં શું આવશે? -2. માઇનસ પ્લસ ઉડી ગયા અને 20 ભાગ્યા 2. 20 10 દુ 20 છેદમાં 2 હતા એટલે ભાગ ચાલ્યો 10. તો 10 શું આવ્યો? જવાબ. તો જવાબમાં શું માંગ્યું હતું અહીંયા? ને કેટલા ખોટા જવાબ આપ્યા હશે? તો ખોટા જવાબ કેટલા આપ્યા હશે? 10. તો રાધિકાએ કુલ 10 ખોટા જવાબ આપ્યા હશે. ખબર પડી? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 માં દાખલા નંબર 2 તેમાં આપણને શું કહ્યું છે? દરેક
જયે દરેક પ્રશ્નોના જવાબ લખ્યા અને -12 ગુણ મેળવ્યા. કેમ કે તેના 4 જવાબ સાચા હતા, તો તેને ખોટા જવાબ આપ્યા હશે કેટલા? તો આમાં આપણે આગળનું જે રીતે આપણે રાધિકાનો દાખલો ગણ્યો હતો એ સેમ ટુ સેમ મેથડથી આપણે જય માટે પણ જવાબ મેળવીશું. તો શું લખીશું અહીંયા પહેલા આપણે જેને સાચા જવાબ કેટલા આપ્યા છે? 4. તો સાચા જવાબના કુલ ગુણ કેટલા થશે? એક સાચા જવાબના +5 ગુણ છે, તો સાચા ગુણ કેટલા થશે? તો આપણે લખીશું જયના સાચા જવાબોના કુલ ગુણ બરાબર સાચા જવાબ કેટલા આપ્યા છે આપણને? 4 અને એક સાચા જવાબના ગુણ કેટલા છે? +5. જવાબ શું થશે? 4 × 5 = 20. તો જયને ખાલી 20 જ ગુણ એવા છે કે તેમને સાચા પ્રશ્નો લખ્યા છે. 20 ગુણના જ જેમને સાચા પ્રશ્નો લખી શક્યા છે. પણ જયને શું કીધું છે? જયે -12 ગુણ મેળવ્યા છે. એનો મતલબ કે જયે ખોટા પ્રશ્નો વધારે લખ્યા છે. તો પાક્કું શું લખ્યું છે? ખોટા પ્રશ્નો વધારે લખ્યા છે, સાચા પ્રશ્નો એમને ઓછા લખ્યા છે. તેથી જ ગુણ છે એ માઇનસમાં ગયા એમના. તો શું લખીશું? હવે જયના મેળવેલ ગુણ -12 હોવાથી તેને ખોટા જવાબમાં મેળવેલ ગુણ બરાબર કેટલા થશે? -12 હતા અને એના કુલ ગુણ કેટલા હતા? સાચા જવાબના 20. તો શું કરીશું? -12 માંથી કેટલા બાદ કરીશું? -20 બાદ કરીશું. -12 તો એમના હતા જ, એમાંથી -20 બાદ કરીશું એટલે શું મળશે? ખોટા જવાબના મેળવેલ ગુણ મળી જશે આપણને. કેટલા આવશે? -32. તો જયે ખોટા ગુણ કેટલા મેળવ્યા? ખોટા ગુણના માર્ક્સ 32 કેવા? માઇનસ. તો હવે આપણે શોધીશું કે એક ખોટા જવાબ માટે કેટલા ગુણ છે? -2. તો -2 ગુણ બરાબર એક ખોટો જવાબ. તો કેટલા ગુણ છે એમને? ખોટા જવાબના મેળવેલ ગુણ કેટલા છે? -32. તો -32 ગુણ બરાબર કેટલા ખોટા જવાબ? તો અહીંયા આપણે મૂકીશું ત્રિરાશિ. તો ત્રિરાશિમાં શું થશે? -32 ગુણ્યા 1 થશે બરાબર -32 ગુણ્યા 1 ભાગ્યા છેદમાં શું આવશે? -2. માઇનસ ઉડી ગયા અને શું 32 એકા 32 એટલે શું થશે? 32/2 એટલે 100 દુ 32. 16 ભાગ ચાલશે ને, તો જવાબ શું આવશે? 16. તો જયે ખોટા જવાબ કેટલા આપ્યા હશે? 16. અહીં જયે ખોટા જવાબ 16 આપ્યા હશે. જો ખોટા જવાબ 16 આપ્યા છે, સાચા કેટલા આપ્યા છે? 4. એટલે એમના ગુણ માઇનસ થયા છે. તો ઉદાહરણ 2 આપણે અહીંયા પૂરું કરીશું. આ જ રીતે રાધિકાનો આગળનો ક્વેશ્ચન હતો, જે સેમ ટુ સેમ મેથડ ચલાવ્યો છે મિત્રો.